તો પ્રણામ મારા વિદ્યાર્થી મિત્રો ને આજે આપણે કરવાના છીએ વિષય સંસ્કૃત. તો આપણે સંસ્કૃતમાં આપણે જોઈએ ધોરણ 7 એમાં આપણે જોઈશું તેમાં ધોરણ 7 જોવાના છીએ ત્યાં આપણે ઓકે 2 મિનિટ સેટ કરી લઈએ તો આપણે ધોરણ કયું છે 7મા ધોરણમાં આપણે શીખવાના છીએ પાઠ 1, 2 અને 3. 3 પાઠ આપણે શીખવાના છીએ. તો આપણે પહેલા જે 1ના હું થોડું પહાડ આવતો રહું એટલે તમને દેખાય. તો સૌથી પહેલા 1ના છે તે છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પછી બીજો શ્લોક છે પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃત સર્વદા ધ્યાયામિ સંસ્કૃત સમ્યક વંદે સંસ્કૃત માતરમ. પછી ચોથો શ્લોક જોઈએ આપણે શુભ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે મુખમ કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ. પછી ચિત્રપદાની 1. તો ચિત્રપદાની 1 એમાં છે પહેલું આસંદ એટલે આસન જેમ કે ખુરશી ઓકે. પછી આ છે બેગ તો આનું નામ શું છે રયુત. પછી આ છે શું છે લખોટી પત્રભાર. પછી આ પર્વત એટલે પર્વત ભ્રમણ ભાષા એટલે મોબાઈલ પછી સમીકર એટલે ઇસ્ત્રી. હવે આવશે પર્યકડ એટલે બેડ અને કટહ એટલે આસન અને ત્રણડીદીપ એટલે ટ્યુબલાઇટ. પછી આવે છે પાદપ એટલે વૃક્ષ ને ચષક એટલે ગ્લાસ અને કંદુક એટલે દડો. હવે પેજ નંબર 3 કાઢવાનું છે. એમાં ચિત્રપદાની 2 પહેલા છે નૌકા એટલે નાવડી, બીજું છે શર્માજની એટલે સાવરણી અને આ છે સ્ટેન્ડ એનું નામ છે રંદ્રિકા. પછી અહીંયા એક માપ પટ્ટી છે તેને આપણે સંસ્કૃતમાં માપિકા કહીએ છીએ. આ સ્ટેપલર છે અને યોજની કહેવાય. પછી પત્ર પેટિકા આપણે જે પત્ર નાખીએ ને એકબીજાને મોકલવા માટે એ. પછી છે વૃક્ષશિયકા એટલે ખિસકોલી. પછી અગ્નિપેટિકા એટલે દિવાસળી. પછી આ છે નિસરણી એટલે સીડી. હવે અને પછી સૂચિકા એટલે સોય અને જપમાલા એટલે આપણે જે ઓલી માળા કરી એ. તુલા એટલે તોલવાનું નહીં હોતું ઓલું તો શાક વાટકી.
શાક ને બધું તોલી આપણે. પછી યુતકમ એટલે શર્ટ, ઉપનેત્રમ એટલે ચશ્મા, અને કળતમ એટલે કાંસકો, ઉર્ગલમ એટલે સ્ટોપર, અને પર્ણમ એટલે પાંદડું, વ્યજનમ એટલે પંખો. ચલો હવે આમ્રફલમ એટલે ઓલું આપણે જે ખાઈએ ને મેંગો કેરી. હા, ગૃહમ એટલે ઘર, સડકમ એટલે જે આપણે કોમ્પ્યુટર ચલાવીએ છીએ તે, દ્વારમ એટલે દ્વાર, ફેનકમ એટલે ઓલું શું કહેવાય વાસણ ઘસવાનું આવે ને ફેનકમ સ્પંચ, વાતાનયમ એટલે વાતાવરણ. હવે પેજ નંબર 5 એમાં છે મેઘો વર્ષતી. તો આ શ્લોકનું ગાન કરી લઈએ. તો પેલું છે મેઘો વર્ષતી પ્રહવિત નિયમઃ નીરમ તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. બરોબર. પછી આ છે નયતિ ચ વૃષભમ હલમપી વહતિ, કસતિ ક્ષેત્રમ વપતિ ચ પીબમ, રોહતિસ્ય ફલતિ પકામમ, ભવતિ સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ હ. આમાં લખેલું છે મહાકાલેશ્વર ભટ્ટ. પછી આ ટિપ્પણી છે શબ્દ તમે લખી લો. તો પહેલું છે વર્ષતી. વર્ષતી એટલે વર્ષે છે. પ્રહવતી એટલે વહે છે. તુષ્યંતી એટલે સંતુષ્ટ થાય છે. થોડું ઝૂમ કરેલું. ઓકે. વર્ષતી એટલે વર્ષે છે. આપણે કૃષક એટલે ખેડૂત, ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો, અને વૃષભ એટલે બળદ, અને કરસતી એટલે ખેડે છે, અને ક્ષેત્રમ એટલે ખેતર, વપતી એટલે વાવે છે, અને રોહતી એટલે ઉગે છે, અને સસ્યમ એટલે ધાન્ય, અને પ્રકાકમ એટલે પુષ્કળ. તો હવે જોઈએ. હવે નીચે જઈએ આપણે પેજ નંબર 6. પેજ નંબરમાં 6 છે વિશેષ. વિશેષ એટલે એમાં એનું એ જ લખવાનું છે. હલ આની જે ઉપર એ કરવાનું. મેઘો તો આની વચ્ચે 2 ટપકા કરવાના. વર્ષતી એવું ને એવું જ. પછી હલમપી એટલે મ દેખાય ને એમાં આવું ચિહ્ન લગાવવાનું મની નીચે. પછી લખવાનું અપી, આમાં પી આપેલો પણ આપણો અ એ લખવાનો. પછી આ સ્વાધ્યાય છે. આમાં મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. એ તમે આમાં જોઈ લો. પ્રશ્ન નંબર 1. પછી આપણે આવીએ પ્રશ્ન પહેલા હું બોલી એ લખી દઉં. પહેલામાં છે ઉચ્ચારણ કરવામાં પ્રવહતી, પછી ગોષ્ઠમ, પછી કરસતી, પ્રકાકમ, સમૃદ્ધિ, મનુકુલ વૃદ્ધિ. ઓકે. પછી પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. તે છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. તો મેઘો વર્ષતી તદાકી પ્રહવતી કહ ગોષ્ઠમ ગચ્છતિ કૃષિકઃ ક પીબતી. આ બધું તમારે સવાલ જવાબ કાવ્યમાંથી. અને પ્રશ્ન નંબર 3 એ પણ કાવ્યના આધારે છે. અને પછી પ્રશ્ન નંબર 4 એમાં કરવાનું છે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. 2 એ કાવ્યમાં તમને મળી જશે. ત્યાં સુધી આપણો પાઠ પૂરો થાય છે. અને આ વ્લોગમાં જતા ના રહેતા હું આ વ્લોગને નવો હજી એક વિષયનો બનાવું છું. અત્યારે તો વિડીયો થોડો નાનો છે એટલે. તો જોઈએ આપણે બીજા વિષયમાં. ચલો હવે ધોરણ 6 વાળા માટે SS સોશિયલ સાયન્સ એમાં પાઠ નંબર 1. પહેલો પાઠ છે ભારત અને વિશ્વ
ભૂમિ અને તેના રહેવાસીઓ. ઓકે, તો આપણે પેજ નંબર પહેલું કાઢો. આપણે પહેલું પેજ નંબર પાઠનું જે ટાઇટલ મારેલું છે ને એ. ઓકે, તો પહેલું છે પૃથ્વી પ્રકરણ 1, પૃથ્વી પરની સ્થિતિ. તો આમાં લખેલું છે કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે. શેમાં રહેલો છે? અંતરિક્ષમાં. તો આ સવાલ જવાબ તમારી સ્વપોથીમાં પૂછાશે કદાચ, એટલે તમને ટીક કરાવું છું. પછી અહીંયા છે જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો હોય છે, તો તે ગોળ આકાર છે. તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે. તો આ સવાલ પૂછાય કે જળ, ભૂમિ, અગ્નિ, વાયુથી બનેલો છે. તે એ પણ પૂછાશે. તો જેથી લઈને આપણે ગોળાકાર છે તે સુધી, અને આ તે લખ્યું છે એ સુધીથી લઈને ઘેરાયેલો હોય છે. ત્યાર પછી અહીંયા જુઓ, નીચે મહત્વપૂર્ણ પ્રશ્નો એ આપણે નથી કરવાના. તો હવે જોઈએ આપણે કલ્પના કરો કે પ્રથમ વખત તમે શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તે શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તે મદદ માટે નકશા વિશે કેટલીક બાબતો તમે શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરીશું. હવે ધોરણ 6 નો વિડીયો મેં ચાલુ કરી દીધો છે. તો હવે ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાં હમણાં જ ઉતર્યા છો તે અને નકશા પર ચિહ્ન બેંકમાં જવા માંગો છો. તમે કયા માર્ગથી શાળા અને સંગ્રહાલય પર શોધી શકો છો? જો તમે બેંકથી બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ પસંદ કરશો? આવા સંજોગોમાં જ નકશા ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આ જે નકશો છે તેને આપણે થોડો સમજી લઈએ. આ જેટલું પણ છે આ ગોળ કરેલું એ આખું શું છે? રેલવે. અહીંયા આ જે આર છે એ રેલવે. ઓકે, પછી આ જેટલું પણ બ્લુ છે એ નદી છે. નદી. અને આ એપાર્ટમેન્ટ છે ત્યાં રહેવા માટે, અને હોસ્પિટલ એટલે દવાખાનું, શાળા એટલે સ્કૂલ, માર્કેટ એટલે બજાર, સંગ્રહાલય એટલે મ્યુઝિયમ, બેંક એટલે બેંક જ થાય. હવે અહીંયા આજે આપણી છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ ભાષા છે. આપણે આની ઇંગ્લિશમાં કરી દઈએ. સૌથી પહેલા છે આ એન એટલે નોર્થ, અને આ ડબલ્યુ એટલે વેસ્ટ, અને ઈ એટલે ઈસ્ટ, અને એસ થી લઈને સાઉથ. હવે જોઈએ નકશો એક ખજાનાની શોધ માર્ગદર્શિકા જેવો છે. તમને બતાવે છે કે સ્થળ ક્યાં આવેલું હોય છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીરો ધ્યાન આપો. આ ખાસ છે. હમણાં મેં તમને બતાવ્યું, તમે જોઈ શક્યું હશે કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાનો નિર્દેશ કરે છે અને નકશાને સમજાવવામાં વધુ મદદરૂપ થાય છે. તો હવે આટલે સુધી રાખો. તો આપણે હવે ધોરણ આટલું રાખીએ હવે, અને હવે મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી તો મળીશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ.
જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તો મળીએ બીજા વ્લોગમાં.